નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે 875 કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છના 11 કેસ, પશ્ચિમ કચ્છના 16 કેસ અને મોરબી જિલ્લાનો 1 કેસ મળીને એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 28 કેસ કરાયા હતા. જેમાં જપ્ત કરેલા 875 કરોડની કિંમતના 391.625 કિલો અને 8,986 લીટર માદક પદાર્થો સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સને ભઠ્ઠીમાં આગને હવાલે કરીને ખાક કરતા સંતોષ પ્રાપ્ત થયો છે. આ કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ગુજરાત અને કચ્છ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત પોલીસ એક જંગ લડી રહી છે. ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની સીમા હોય કે સમુદ્રની તેજ લહેરો હોય કે અન્ય રાજ્યો વચ્ચે ચાલતા રેકેટ હોય તેને નાકામ કરીને ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો પકડી પાડીને યુવાધનને બરબાદ કરવાના મનસૂબા ધરાવતા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે કટિબદ્ધ હોવાનું જણાવીને કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવનાર કચ્છ પોલીસની કામગીરીને બિરદાવી હતી. પોલીસની પરિણાત્મક કામગીરીના પગલે 875 કરોડની કિંમતનું જપ્ત કરાયેલું ડ્રગ્સ આગના હવાલે કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો છે. હજુ પણ યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રો સામે ગુજરાત પોલીસ સક્રિય રહીને કામગીરી કરતી રહી છે તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. અબડાસા તાલુકાના વાગોઠમાં રહેતા યુવાને દવા પી લેતા મોત થયું હતું. વાયર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ 19 વર્ષીય યુવક જિગ્નેશ આરબ કોલીએ દવા ઘટાવી લીધી હતી. તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ તરફ ભુજ તાલુકાના ઢોરી ગામે રહેતા 43 વર્ષીય કંકુબેન મેરિયાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. હતવગી છેલ્લા 4 વર્ષથી થાઇરોઇડની બીમારીથી પીડાતા હતા. બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. માધાપર પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના ઝાલાવાડમાં સર્જાયેલી કરુણ દુર્ઘટનાથી કચ્છમાં ચિંતા ફેલાઈ છે. ઝાલાવાડમાં શાળાની છત ધરાશાયી થતા 5 માસૂમ બાળકોના મોત થયા છે અને 30 થી વધુ બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી. રાજસ્થાનના મનોહર થાણાની પીપલોદી શાળાની દુર્ઘટનાથી કચ્છ જિલ્લામાં પણ ચિંતા ફેલાઈ છે. કચ્છના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં અનેક શાળાઓની ઇમારતો જોખમી બની છે. કેટલીક શાળાઓમાં ઓરડાઓ જોખમી બનતા બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. અગાઉ રતિયાની શાળામાં પોપડા પડવાની ઘટના બનતા 6 જેટલા બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઝાલાવાડ જેવી કોઈ ગંભીર દુર્ઘટનાનું કચ્છમાં પુનરાવર્તન થાય તે પહેલા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાય તેવી લોકલાગણી પ્રબળ બની છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે કચ્છ સહિત રાજ્યભરમાં સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગોની તપાસના આદેશ કર્યા હતા. સરકારી જિલ્લા વહીવટી તંત્રને સરકારી ઇમારતોની વર્તમાન સ્થિતિ અંગે માહિતી એકત્ર કરવા જણાવ્યું છે. જો કોઈ ઇમારતનું બાંધકામ જૂનું અથવા મરામત કરાવવા લાયક હશે તો આ બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવશે. આ ઉપરાંત જે બિલ્ડિંગ સમારકામ યોગ્ય પણ નહીં હોય તે બંધ કરવામાં આવશે. હાલે કચ્છ સહિત રાજ્યમાં સરકારી બિલ્ડિંગો, બ્રિજ વગેરેની તપાસ કરવામાં આવી રહી છે. પરિવહન માટે જોખમી અનેક બ્રિજ પર કચ્છમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક શાળાઓમાં ભવન જોખમી બન્યા અને સ્થાનિકો દ્વારા વારંવાર કરાતી રજૂઆતો ધ્યાને લેવામાં આવી નથી. રાજસ્થાનના ઝાલાવાડની શાળાની દુર્ઘટના નિર્ભર સરકારી તંત્ર માટે આંખ ઉગાડનારી છે. કચ્છ જિલ્લામાં કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે જોખમી બનેલા સરકારી સ્ટ્રક્ચરોની દરકાર લેવાય અને જરૂરી મરમ્મત કરાવવામાં આવે તે ઇચ્છનીય છે. રસલિયા અને બાંડિયા ગામમાં થયેલી ચોરીમાં એલસીબીએ 6 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 6 ના નામ ખુલ્યા છે. નખત્રાણા તાલુકાના રસલિયા ગામે અદાણી ગ્રીન એનર્જી કંપનીના પવનચક્કીમાંથી 120 મીટર વાયરની ચોરી થઈ હતી, જે અંગે નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. તો અબડાસા તાલુકાના બાંડિયા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં કેબલ બદલવાનું કામ ચાલુ હતું ત્યારે 50 મીટર વાયર કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા નલિયા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે રસલિયાથી ઉખેડા જતી બોલેરો ગાડીને અટકાવી હતી અને તેમાં રહેલા
જોડાયેલા કેબલ બાબતે તપાસ કરી હતી, જેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પવનચક્કીના કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે ભુજના ધવલ ચૌહાણ, ભુજોડીના અનવર શાહ સૈયદ, નવી સુંદરપુરીના કાસમ ઉર્ફે કારો કુંભાર, કોટડા જડોદરના સમીર જાદોરા, ઇમામ હુસેન મુતવા, હરોડાના લુકમાન વંધરા પકડાયા હતા, જ્યારે ભુજના અબ્બાસ રફીક લાખા, રસલિયાના ઇકબાલ હિંગોરજા, સમીર હિંગોરજા, રતડિયાના રહેમતુલ્લા સાટી, હરોડાના શોકત બંધરાના નામ ખુલ્યા હતા. પોલીસે બોલેરો કૌપર વાયર અને પ્લેટો કબજે કરી આરોપીઓને નખત્રાણા પોલીસના હવાલે કર્યા છે. નખત્રાણાના વથાણમાં ગત મોડી રાત્રિના ટ્રક ચાલકે થાંભલાઓને પાડી દેતા વીજળી વેરાણ બની હતી. કાળઝાળ ગરમીના કારણે લોકો પરસેવાથી રેબઝેબ થયા હતા. ગત મોડી રાત્રિના ટ્રક ચાલકે થાંભલાઓ પાડી દીધા હતા. સદનસીબે રાત્રિ હોતા કોઈ જાનહાનિ થઈ ન હતી. વાહન ચાલક મોકાનો ફાયદો ઉઠાવી નાસી ગયો હતો. સીસી કેમેરાની મદદથી વાહન પકડી પાડીને કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી. થાંભલા પડી જવાના કારણે વીજતંત્રને મોટું નુકસાન થયું છે. રાત્રિના સમયે લાઇટ જતા લોકો અકળાયા હતા. મોડી રાત્રિથી લાઇટ જવાના કારણે લોકોની ઊંઘ બગડી હતી, તો ગરમીના કારણે લોકો પરસેવાથી રેબઝેબ થયા હતા. કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાન નથી દેતી. સરકાર આંખ આડા કાન કરી રહી છે, ત્યારે કચ્છ જિલ્લા NSUI દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે અને તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે તેના માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી હોમ હવન કરવામાં આવ્યું હતું. સરકારને વારંવાર રજૂઆતો તેમજ અનેકવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે. ત્યારે હવે તો સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે હવન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કચ્છના 6 ધારાસભ્ય અને 1 સાંસદ જો શિક્ષકની ભરતી ન કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. અનોખા વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય આચાર્ય ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, અલ્તાફ, NSUIના નિખિલ જુવળ, તુષાર મોથારિયા, વિવેકસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના ભરત પાતારિયા, હરેશ મોથારિયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે હોમ હવન કરી ભગવાને સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને તે માટે હોમ હવનનું કરવામાં આવ્યો. કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો, પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન, વારંવાર રજૂઆત કરવા છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું. સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની. ત્યારે આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છે અને હવન કર્યો છે કે હવે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને જેમ બને એમ વહેલી તકે શિક્ષકોની ભરતી કરે અને ખાસ કચ્છ વિસ્તાર માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી માટે માત્ર ને માત્ર સરકાર લોલીપોપ જ આપી રહી છે. ત્યારે સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું, જો તમે કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ના કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામા આપી દેવા જોઈએ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે મેઘરાજાએ કચ્છના કેટલાક વિસ્તારોમાં જળાભિષેક કર્યો છે. છેલ્લા થોડા દિવસોથી કચ્છમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમની અસર તળે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે શુક્રવારે સવારે ભારે ઉકળાટ બાદ અંજાર અને ભુજ પંથકમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. અંજારમાં બપોરના અરસામાં વરસાદી ઝાપટું વરસતા માર્ગ પર પાણી વહી નીકળ્યા હતા. ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા કે ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વધુ વરસાદ થવાની સંભાવના જોવાઈ રહી છે. કચ્છના સૌથી મોટા લોકમેળા પૈકીના સાતમ આઠમના તહેવારમાં ભુજના હમીરસર તળાવના કાંઠે ભરાતા મેળાનો કોન્ટ્રાક્ટ 6,60,000માં અપાયો છે. ભુજ નગરપાલિકા દ્વારા મેળાના આયોજન માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા, જેમાં 3 પાર્ટીઓ મેળાનું આયોજન સંભાળવામાં રસ દાખવ્યો હતો. ટોય મોલ દ્વારા સૌથી વધુ 6,60,000ની ઓફર રજૂ કરાતા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ટોય મોલ ઉપરાંત સ્ટેશનરી મોલે 6,56,000 અને જલારામ માર્કેટિંગ દ્વારા 6,55,000ની ઓફર આપવામાં આવી હતી. આ વર્ષે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે સાતમનો તહેવાર 16 ઓગસ્ટના જન્માષ્ટમી અને 17મીએ રવિવાર આવતો હોવાથી હમીરસરના કાંઠે કચ્છવાસીઓ
મેળાવાસીઓને 3 દિવસ મેળાની મોજ માણવા મળશે. નોંધનીય છે કે ગત વર્ષે મેળાનો કોન્ટ્રાક્ટ 7,11,000 માં અપાયો હતો. આ વર્ષે ગત વર્ષની સરખામણી 50,000 જેટલી રકમ નગરપાલિકાને ઓછી મળી છે. આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટ ધારક દ્વારા મેળાના સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. મહાદેવ નાકાથી તળાવ અને લેક્યુ હોટલથી ઉમેદનગર સુધી સ્ટોલ સફેદ પટ્ટા નગરપાલિકા દ્વારા બનાવી આપવામાં આવશે. ત્યારબાદ સ્ટોલની હરાજી શરૂ થશે, જે રાંધણ છઠ સુધી ચાલશે. વર્ષોથી છેલ્લા 28-30 વર્ષથી નગરપાલિકા આનું ટેન્ડર જ કરતું હોય છે. આ ફેરે પણ નગરપાલિકાએ ટેન્ડર કરેલું છે. 17 તારીખે આપણે છાપામાં જાહેરાત આપેલી હતી અને 7 દિવસની મુદત બાદ 23 તારીખે છેલ્લી તારીખ અંતિમ તારીખ હતી. 23 તારીખે 3 ટેન્ડર ટોટલ આવેલા છે અને આજે 24 તારીખે આપણે ટેન્ડર ખોલેલા છે. એની અંદર ટોટલ 3 ટેન્ડરો આવેલા છે. તેની અંદર મહાદેવ ઘનશ્યામ સ્ટેશનરી મોલ, ટોય મોલ અને જલારામ માર્કેટિંગ એવી રીતના ટોટલ 3 ટેન્ડરો આવેલા છે. એની અંદર 6,56,000, 6,60,000 અને 6,55,100 એવી રીતના ટોટલ 3 ભાવ આવેલા હતા. એની અંદર 6 લાખ ને આપણે 60,000 રૂપિયામાં આ મેળો આપેલો છે ટેન્ડર તારીખને, અને ટોય મોલને આ ટેન્ડર મળેલું છે. 15 અને 16 તારીખ 2 દિવસ આ સાતમ અને આઠમ 2 દિવસ માટે આ આપણે સમગ્ર જગ્યા આપેલી છે. હમીસર તળાવના કાંઠે એટલે ઓલફેટ સર્કલથી કરી અને લેક્યુ સુધી ને લેક્યુથી કરી અને ખેંગાબાગ સુધી એવી રીતના આખો સમગ્ર જે રૂટ છે હર હંમેશ આપણે જે રૂટ આપતા હોય છે એ જ રૂટ આપણે આપીશું. નગરપાલિકા દ્વારા જ્યારે મેળો પૂર્ણ થઈ ગયેલ પૂરું થશે ત્યારે આપણે ત્યાં સફાઈની વ્યવસ્થા આપણે કરીશું અને તમામ જાતની સરકારી જે ધારાધોરણ નિયમ મુજબ એ લોકોને જે જ્યાં ત્યાંથી પરમિશન લેવાની રહેશે એ ટેન્ડર ધારકને પરમિશન લેવાની રહેશે. અને કોઈ જીબીના વીજ પોલમાં કે નગરપાલિકાના વીજ પોલમાં એ લોકો આપણે કનેક્શન લઈ શકશે નહીં. એ લોકોને પોતાની જનરેટરની વ્યવસ્થા અલગથી કરવાની રહેશે. એ જે પટ્ટા દોરવામાં આવે છે અને જે માર્કિંગ કરવામાં આવે છે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.